રાજકોટની એક ખાનગી હોસ્પિટલના તબીબે 3 વર્ષીય બાળકના નાકમાં 1.5 ફૂટ ઊંડો સ્ક્રૂ ફસાયો હતો, જેથી ડોક્ટરે નાકમાં દૂરબીન વડે સ્ક્રૂ શોધી બહાર કાઢી બાળકને દર્દમુક્ત કર્યો છે. મહત્વની વાત તો એ છે કે આ જટિલ સર્જરી કોઈપણ જાતના ચહેરા ઉપર વાઢકાપ વિના નાકના છિદ્રોમાંથી દૂરબીન દ્વારા કરીને મેટલ સ્ક્રૂને બહાર કાઢ્યો હતો. આ અંગે બાળકના પિતા ઋષિભાઈ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે મારા 3 વર્ષીય પુત્ર શૌર્યએ ઘરે રમતા રમતા જમણી બાજુ નાકમાં 1.5 ફૂટ ઊંડો સ્ક્રૂ નાખી દીધો હતો. તેથી મેં તુરંત જ સ્ક્રૂ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકે ઊંડો શ્વાસ લઈ જતા સ્ક્રૂ નાકમાં ઊંડે ઉતરી ગયો હતો, જેથી અમે વિદ્યાનગર રોડ પર સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટર હિમાંશુએ તાત્કાલિક તપાસ કરી તો માલુમ પડ્યું કે સ્ક્રૂ નાકના ઊંડે ફસાઈ ગયો હતો. ડોક્ટર ઠક્કરે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના શૌર્યને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલા મેટલના સ્ક્રૂને દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉંમર માત્ર 3 વર્ષ હતી. નાકની ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્ક્રૂ જો સરકીને ઉતરી જાય તો શ્વાસ નળીમાં ફસાઈ જાય અને જીવન ઉપર ખૂબ જોખમ થાય. આ ઉપરાંત સ્ક્રૂ કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ ઉત્પન્ન થઈ ન હતી. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ ખાતે ENT સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. તાજેતરમાં જ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો હોસ્પિટલ ખાતે નોંધાણો. ઋષિભાઈ ઝીંઝુવાડિયાનો દીકરો શૌર્ય 3 વર્ષની જેની ઉંમર હતી, એ ઘરમાં રમતા રમતા એણે એક મેટલનો સ્ક્રૂ નાકમાં નાખી દીધો. હવે નાકની અંદર એ સ્ક્રૂ નાખ્યા બાદ એમના ફાધરે ઘરે કાઢવાની ટ્રાય કરી સ્ક્રૂ, પણ બાળકે ઊંડો શ્વાસ લઈ જતા સ્ક્રૂ નાકમાં પાછળ વયો ગયો. આપણે નાકની રચના જાણીએ કે નાક જે દેખાય છે એના કરતાં ઘણું ઊંડું હોય અને સ્ક્રૂ બાળકે નાખી દીધો એ અહીંયા છેક પાછળ જઈને ફસાઈ ગયો હતો. હવે જો એ સ્ક્રૂ બાળક નીચે ઉતારી જાય કે શ્વાસ નળીની અંદર ફસાઈ જાય તો બાળકના જીવનું જોખમ થઈ જાય અને ક્યારેક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ જાય. આવા કિસ્સાઓની અંદર ત્વરિતપણે સારવાર કરાવવી જરૂરી. ઋષિભાઈ અને ઠક્કર હોસ્પિટલ ખાતે લઈ આવ્યા. અમે તાત્કાલિક નિદાન કરી દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર મેટલનો સ્ક્રૂ જે 1.5 સેન્ટીમીટર જેટલી સાઇઝનો હતો એ કાઢી આપ્યો. બાળકો જ્યારે કાનના ગળામાં આવી વસ્તુઓ નાખી દેતા હોય છે અને ફોરેન બોડી કહેવાય છે, અને ક્યારેક સામાન્ય એવી બાબત ગંભીર પરિસ્થિતિમાં પરિણમે છે. તો વાલીઓ માટે ખાસ આ એક ચેતવણીરૂપ કિસ્સો છે કે બાળકો જ્યારે રમતા હોય ત્યારે એની આસપાસ કઈ વસ્તુ એવી ન હોય, જે સ્ક્રૂ છે, બટન છે, કોઈ સિંગદાણો છે કે કોઈ એવી વસ્તુ બાળક જે હાથમાં કે લઈને નાક કાન ગળામાં નાખી દે તો ગંભીર પરિસ્થિતિ આવી જાય. એટલે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. થેન્ક યુ.